નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટરનું નામ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારીઓ અને કારીગરો. બરાબર છે. એની અંદર આપણે ભારતના સ્થાપત્ય જોઈ લીધા, ત્યાર પછી ગુજરાતના સ્થાપત્ય. બરાબર છે. અને હવે આજે આપણે વાત કરવાની છે ચિત્રકલા, કે ચિત્રકલા એટલે શું. બરાબર છે. કોના સમયમાં ચિત્રકલા છે એનો વિકાસ થયો હતો. તો આ બધી બાબતો છે, ચિત્રકલા, સંગીત, સાહિત્ય, જે કંઈ પણ અલગ અલગ જે ગ્રંથો લખાણા એ. બરાબર. તો આ બધી માહિતી છે એ આપણે આજે જોવાની છે. તો એની અંદર સૌથી પહેલા આપણે જોઈએ ચિત્રકલા. બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. નીચે લીટી કરજો. ચિત્રકલાનો વિકાસ કોના સમયમાં થયો હતો? તો કે બાબરના સમયમાં. ચિત્રકલા પર ગુલશન, ચિત્રાવલી, હમ્સનામા વિશિષ્ટ ગ્રંથો હતા. બરાબર. ચિત્રકલા ઉપર કયા ગ્રંથો લખવામાં આવ્યા છે? નીચે લીટી કરજો. ગુલશન, ચિત્રાવલી અને હમ્સનામા. બરાબર. આ જે વિશિષ્ટ ગ્રંથો એટલે જે પુસ્તકો હતા. આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવેલી હતી. બરાબર છે. આકારીઝા નામનો જે એક મહાન ચિત્રકાર હતો, એના નેતૃત્વ હેઠળ, એના માર્ગદર્શન હેઠળ આગ્રાની અંદર એક ચિત્રશાળા, બરાબર, ચિત્ર શીખવા માટેની જે શાળા છે એની સ્થાપના કરવામાં આવી. આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે લખ્યા. બરાબર. એ સમયની અંદર ત્યારના જે ચિત્રકારો હતા એણે ક્યાં ક્યાં ચિત્ર બનાવ્યા છે? તો કે પશુ પક્ષીના ચિત્રો, પુષ્પો એટલે કે ફૂલોના ચિત્ર છે એ વિશિષ્ટ રીતે એટલે સુંદર રીતે દોરેલા હતા. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ. તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા હતા. બરાબર. અકબર રાજા છે એના સમયમાં છબી ચિત્ર એટલે ચિત્ર છે એને છબીની અંદર એક, બરાબર છે, છબીની અંદર એટલે કે ફ્રેમની અંદર એને દોરવાની શરૂઆત થઈ. અને જહાંગીરના સમયમાં તો કે વિશિષ્ટ કોઈ પણ ઉત્સવો, તહેવારો, કંઈ પ્રસંગો હોય તો એના ચિત્ર છે એ બનાવવામાં આવતા હતા. મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. નીચે લીટી કરજો. જે મુઘલ કાળની અંદર જેમ ચિત્રકલા વિકાસ પામી હતી, એ જ રીતે રાજસ્થાનની અંદર મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલીના, બરાબર, સુવિખ્યાત એટલે સુંદર ચિત્રો છે એ પ્રસિદ્ધ થયા હતા. ગુજરાતની શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી. બરાબર છે. ગુજરાતની જો શૈલીની વાત કરીએ તો તળપદી બોલી આપણે જાણીએ છીએ. ત્યાર પછી સાદી, કથા પ્રસંગ, કોઈ પણ પ્રસંગ છે એને કથા રૂપે દર્શાવવામાં આવતો હોય. બરાબર. વિશદતાથી રજૂ કરી અને લોકજીવનનો, લોકોનું જે જીવન કેવા પ્રકારનું છે એની માહિતી ઝીલતી એટલે એની માહિતી મેળવતી જે કલા છે. બરાબર છે. તો એ માહિતીને જીવતી રાખતી કલા એટલે તો કે ચિત્રકલા. એટલે આ બધી બાબતો છે જે ચિત્રકલાની અંદર તો કે આવરી લેવામાં આવેલી હતી. એના પછીની કલા છે સંગીત કલા. બરાબર. બીજી કલા કઈ છે? સંગીત કલા. સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામી સૂફી સંગીતનો પણ પ્રારંભ થયો. બરાબર. સલ્તનત કાળની અંદર એટલે સલ્તનત સમયગાળા દરમિયાન ભારતનું જે સંગીત છે એની સાથે સાથે જે ઇસ્લામી સૂફી એટલે મુસ્લિમ સૂફી સંગીત છે એની પણ શરૂઆત થઈ હતી. આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની શોધ કરી. નીચે લીટી કરજો. કવાલીની શોધ કોણે કરી? અમીર ખુસરોએ. અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી. નીચે લીટી કરજો. ધ્રુપદને બદલે કઈ પદ્ધતિ આપી? તો કે ખયાલ પદ્ધતિ. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો. નીચે લીટી કરજો. સંગીત રત્નાકર કોણે લખ્યો છે? તો કે સારંગદેવે. બરાબર. અને સંગીત સુધાકર નામનો ગ્રંથ કોણે લખ્યો છે? તો કે હરિપાલ દેવે. અકબરના સમયમાં તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતા. બરાબર. અકબરના સમયનો જે શાસ્ત્રીય ગાયન કલાકાર કોણ હતો? તો કે તાનસેન. બરાબર. એટલે અકબરના સમયનો જે શાસ્ત્રીય ગાયન કલાકાર તો કે તાનસેન, જે એ સમયનો સૌથી મહાન કલાકાર ગણાવી શકાય છે. એના પછી વાત કરીએ સાહિત્ય.
તો મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે, બરાબર. મધ્યયુગનો જે સમયગાળો હતો એ સમયગાળામાં ઘણા બધા જે સાહિત્યકારો છે જેણે અલગ અલગ જે કોઈ પણ ગ્રંથો છે અલગ અલગ વિષયની અંદર માર્ગદર્શન મેળવ્યું અને અલગ અલગ જુદા જુદા ગ્રંથો છે એનું નિર્માણ કર્યું, સર્જન કરેલું છે. કેટલાક ગ્રંથોની માહિતી આ મુજબ છે. પેજ નંબર 24 છે એની ઉપર તમને કોષ્ટક આપેલું છે, બરાબર, કે જે ગ્રંથ આપેલો છે અને ગ્રંથની રચના કોણે કરેલી છે. તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ કોણે રચ્યો છે તો કે હેમચંદ્રાચાર્યએ, બરાબર. ત્યાર પછી ગીત ગોવિંદ તો જયદેવે રચેલો છે. હિતોપદેશ તો કે નારાયણે રચેલો છે. એના પછી સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી તો ભાસ્કરાચાર્ય એના રચિતા છે. એના પછી પૃથ્વીરાજ રાસો તો ચંદ બરદાઈ, બરાબર. ત્યાર પછી તુગલકનામા અને તારીખે દિલ્હી તો અમીર ખુસરો છે એણે આ ગ્રંથની રચના કરેલી છે. ત્યાર પછી કિતાબુલ હિંદ રહેલા તો ઇબ્ન બતુતા નામના જે કવિ છે જે સાહિત્યકાર છે એમણે આ ગ્રંથની રચના કરેલી છે. ત્યાર પછી કાનડદેવ પ્રબંધ તો પદ્મનાભ નામના જે રચિતા છે એણે આ ગ્રંથની રચના કરેલી છે. એના પછી પદ્માવત તો મોહમ્મદ જાયસી એણે આ ગ્રંથની રચના કરેલી છે. બાજુમાં બીજું એક બોક્સ આપેલું છે આટલું જાણવું, એની અંદર વાત કરીએ ભાષ્ય તો રામાનુજાચાર્ય, બરાબર, એમણે આ ગ્રંથની રચના કરેલી છે. કાવ્ય પ્રકાશ તો કોણે છે મમ્મટે આપેલું છે. મન સોલ્લાસ તો સોમેશ્વરે એની રચના કરી છે. ત્યાર પછી હિતાબુલ હિંદ તો અલબરુની છે એમણે આ ગ્રંથની રચના કરેલી છે. હવે ત્યાંથી આગળ આપણે વાત કરીએ લોકનૃત્યો અને હસ્તકલા, બરાબર. લોકનૃત્ય એટલે તો કે જેમ કે આપણે ગુજરાતના ગરબા, બરાબર, પંજાબના ભાંગડા, તો આ રીતે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ પ્રદેશની અંદર એના જે લોકનૃત્ય છે એના લીધે પોતે વિશ્વની અંદર પ્રસિદ્ધ થયેલ છે, બરાબર. હસ્તકલા એટલે તો કે હાથથી બનાવવામાં આવતું જે ભરત ગૂંથણ છે એને હસ્તકલા કહેવામાં આવે છે, બરાબર. તો જોઈએ લોકનૃત્ય અને હસ્તકલા. ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્ય તથા ભરત ગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે. નીચે લીટી કરજો. ગુજરાત છે એ આખા વિશ્વમાં શેના લીધે પ્રસિદ્ધ છે તો કે એની જે લોક સંસ્કૃતિ જે છે એ લોકનૃત્યની અંદર જોવા મળે છે. લોકો દ્વારા જે નૃત્ય કરવામાં આવે છે એ, ત્યાર પછી ભરત ગૂંથણ, બરાબર છે, જેવી હસ્તકલા એટલે ભરત ગૂંથણ છે એ હાથથી બનાવવામાં આવે છે. ઊનનું ભરત છે, રેશમી ભરત છે, બરાબર છે. તો એના લીધે તો કે સમગ્ર વિશ્વની અંદર ગુજરાત છે પ્રસિદ્ધ થયું છે. હવે નીચે લીટી કરજો જેમાં ભવાઈ, નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે, બરાબર. લોક સંસ્કૃતિની અંદર કઈ બાબત આવશે તો કે ભવાઈ, નાટક, આ બધી બાબતો છે એનો સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાહિત ઠાકરને ફાળે જાય છે, બરાબર. ભવાઈના રચયિતા કોણ હતા તો કે અસાહિત ઠાકર, બરાબર. એટલે ભવાઈ લેખન અને ભવાઈ જે છે એને ભજવવાનું એટલે ભવાઈ માટેનું જે રોલ કરનાર, બરાબર, એનું જે પાત્ર જેણે નિભાવ્યું હોય તો એ અસાહિત ઠાકરને ફાળે જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હોડો કહેવામાં આવે છે, બરાબર. ઝાલાવાડની અંદર પશુપાલકો એટલે આપણે એક રબારી અને ભરવાડ જાતિ છે, બરાબર. એની અંદર આ પ્રકારનું જે રાસ છે એ વધારે જોવા મળે છે. જેને શું નામ આપવામાં આવ્યું છે તો કે હોડો, બરાબર છે. એટલે પશુપાલકો મોટા ભાગે પશુઓ, રબારી, ભરવાડ જાતિના જે લોકો છે એ વધારે પાડે છે. એટલે આ લોકો છે એ રાસ રમે છે અને એ રાસને શું નામ આપવામાં આવ્યું છે તો કે હોડો. તરણેતરના મેળામાં હોડો રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે, બરાબર. ભાદરવા મહિનાની જે પાંચમ આવે ત્યારે તરણેતરનો મેળો છે એ આપણે વિશ્વ પ્રસિદ્ધ છે અને દેશ વિદેશના લોકો છે એ આ મેળો જોવા માટે ગુજરાતમાં આવે છે. અને આ તરણેતરના મેળાની અંદર જે હોડો રાસ છે એ રમવામાં આવે છે. એટલે આ હોડો રાસ જોવા માટે થઈ અને દેશ વિદેશના લોકો છે એ ગુજરાતની અંદર આવે છે. આગળ વાત કરીએ, ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્વના છે, બરાબર. ગુજરાતની અંદર આપણે જે આસો મહિનામાં જે નવરાત્રિ આવે છે એની અંદર જે ગરબા રમવામાં આવે છે તો આ ગરબા ઉત્સવ છે એ મહત્વનો છે. ગરબી પરથી ઉતરી આવેલ ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલ છે, બરાબર. ગરબી ઉત્સવ ઉપરથી ઉતરી આવેલો એટલે આપણે નવરાત્રિ છે એની અંદર આપણે જાણીએ છીએ કે માતાજીના ગરબા છે એ ગાવામાં આવે છે. ત્યાર પછી માતાજીનો ગરબો છે
એને આપણે ઘરમાં જે અખંડ જ્યોત જેને કહીએ છીએ, બરાબર, માતાજીનો અંદર સવાર સાંજ ગરબાની પૂજા કરીએ અને માતાજી છે એની પૂજા આરાધના અને સ્તુતિ કરીએ છીએ, બરાબર. અને ગરબો છે એની અંદર આપણે કહીએ છીએ કે માતાજી છે એનો વાસ છે, એવું કહેવામાં આવે છે. એટલે ગરબી ઉપરથી ઉતરી આવેલ જે ગરબો છે એ શક્તિ, એટલે માતાજીની જે શક્તિ, આરાધના અને સ્તુતિ, બરાબર, એની સાથે સંકળાયેલો છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો, બરાબર. દયારામ છે એના સમયથી જે ગરબી છે એનો ખૂબ વિકાસ થયો. આપણે નવરાત્રિની અંદર કોઈ પણ માતાજીનું જે મંદિર હોય, બરાબર, ત્યાં નાની નાની દીકરીઓ છે એને ગરબી રમાડવામાં આવતી હોય છે. એટલે નવરાત્રિ છે એ ગરબા ઉત્સવ છે. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા, ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવનું ઉજવીએ છે, બરાબર છે. નવરાત્રિના ઉત્સવની ઉજવણી કેવી રીતે થાય છે તો કે સ્ત્રીઓ અને પુરુષો આ બંને છે એ નવરાત્રિમાં ગરબા રમે છે. ગરબી અને રાસ પણ રમવામાં છે. ગરબી છે એ તો કે નાની નાની જે દીકરીઓ છે એના દ્વારા ગરબી રમવામાં આવતી હોય છે. ત્યાર પછી સ્ત્રી પુરુષો છે એ ગરબા અને રાસ રમતા હોય છે. એટલે આ રીતે નવરાત્રિ છે એની ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ, ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિવિધતા જોવા મળે છે, બરાબર. આપણે એવું કહેવાય છે ગુજરાતમાં કે 12 ગાવે બોલી બદલાય, એમ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્રદેશની અંદર પોતાનો પોશાક છે, પહેરવેશ છે, એની અંદર વિવિધતા જોવા મળે છે. જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વ વિખ્યાત છે. નીચે લીટી કરજો. કચ્છનું શું વખણાય છે? ભરતકામ ને મોતીકામ. પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. જો અહીંયા પેજ નંબર 25 ઉપર તમને પટોળું છે આપેલું છે. પટોળાની એક વિશેષતા છે, કોઈ પણ સાડી હોય ને એને એક બાજુથી પહેરી શકાય, બરાબર, એક છેડો હોય એટલે, અને એક બાજુનો જે છે ભાગ એ પાલવ હોય, પાલવ છે એ આગળ રાખવામાં આવે છે. જ્યારે પટોળું છે એને બંને સાઈડથી પહેરી શકાય છે, એ એની વિશેષતા છે. કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહે છે, બરાબર. કચ્છની અંદર બન્ની અને ખદીર વિસ્તારની જે કચ્છી સ્ત્રીઓ છે એના દ્વારા જે ભરત ગૂંથણ બનાવવામાં આવે છે એની માંગ તો કે આખા વિશ્વની અંદર જોવા મળે છે. એ જ રીતે પાટણમાં છેક 11મી થી 12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા પણ વિશ્વમાં પ્રખ્યાત છે, બરાબર. પટોળા છે એ ક્યાંના પ્રખ્યાત છે તો કે પાટણના. 11મી થી 12મી સદી દરમિયાન પટોળા બનાવવાનું જે કામ છે એ પાટણની અંદર શરૂ થયેલું હતું, સિદ્ધરાજ જયસિંહ છે એના સમયની અંદર, બરાબર. એટલે 11મી 12મી સદીના વિશિષ્ટ વણાટકામ, વણકરો છે, બરાબર, જે કારીગર વર્ગ છે એના દ્વારા એના ઉપર વણાટકામ કરવામાં આવે અને એના દ્વારા તો કે પટોળા છે એ તૈયાર કરવામાં આવે છે. આગળ વાત કરીએ શહેરીકરણ. શહેરીકરણ કોને કહેવાય તો કે લોકો છે એ ગામડામાંથી શહેરમાં જાય, બરાબર છે, એને શું કહેવાય છે? શહેરીકરણ. ઘણા બધા છે એ વ્યવસાય માટે જતા હોય છે, કોઈ શિક્ષણ માટે જતા હોય છે, બરાબર છે. એટલે આ રીતે શહેરીકરણ છે એ જોવા મળે છે. મોટા ભાગે લોકો છે એ તો કે રોજગારી મેળવવા માટે થઈ અને જે કોઈ પણ મોટા શહેરો છે ત્યાં જઈ અને વસવાટ કરતા હોય છે. શહેરીકરણ. આ સમય શહેરોના પુનઃઉત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળમાં શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો હતો, બરાબર છે. શહેરીકરણની અંદર તો કે શહેરોનો પુનઃઉત્થાન એટલે શહેરનો ફરી પાછો વિકાસ થાય એ માટેનો સમયગાળો હતો. અને ગુપ્તકાળ એટલે કે ગુપ્ત સમય હતો એ જગ્યાએ તો કે શહેરની જગ્યાએ તો કે નવા શહેર બનાવવા, બરાબર, એનો ઉદય એટલે એની શરૂઆત થઈ હતી. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પટલાતી હતી, બરાબર છે. રાજપૂત યુગની રાજધાની મોટે ભાગે ક્યાં જોવા મળતી હતી તો કે શહેરોની અંદર. ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થયો હતો. નીચે લીટી કરજો. ગુજરાતની અંદર ક્યાં ક્યાં શહેરોનો વિકાસ થયો તો કે અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાત. શહેરીકરણનું ચરમ બિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે, બરાબર. શહેરીકરણ છે એનું ચરમ બિંદુ એટલે એની શરૂઆત ક્યાંથી આપણે જોઈ છે તો કે દિલ્હીથી. રાજપૂત કાળથી મુઘલ કાળ સુધી વિકસતું ગયું, બરાબર. રાજપૂત શાસનકાળ સમયથી લઈ અને જે મુઘલ કાળ હતો, મુઘલોનો જે સમય છે ત્યાં સુધી જે શહેરીકરણ છે એ વિકસતું ગયું જોવા મળે છે.
જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. નીચે લીટી કરજો. જહાંગીર અને શાહજહાંનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન દિલ્હી છે એ રાજધાની હતી ત્યારે, બરાબર, અને અત્યારે પણ દિલ્હી રાજધાની છે. તો વેપાર વાણિજ્ય માટેનું સૌથી મોટું સ્થળ, સૌથી મોટું કેન્દ્ર અથવા તો સૌથી મોટું મથક છે એ દિલ્હી હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી તેને વિશાળ બનાવ્યું હતું, બરાબર. શાહજહાંએ દિલ્હીની અંદર લાલ કિલ્લાની રચના કરી, લાલ કિલ્લાનું નિર્માણ કર્યું અને દિલ્હી છે એને વિશાળ એટલે કે એક મોટું શહેર બનાવ્યું. આ સમયના લાહોર, જોનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેના શહેરો તરીકે વિકાસ થયો હતો, બરાબર. એ સમયના તો કે જે લાહોર છે એ, જોનપુર અને ઢાકા વેપારી માર્ગ એટલે વેપારીઓ છે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા, એ માટે થઈ અને આ શહેરો છે એનો વધુ વિકાસ થયો હતો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર બન્યું હતું, બરાબર. શીખ ધર્મ જે છે એના લીધે તો કે પંજાબનું જે અમૃતસર છે એ પણ સૌથી અગત્યનું એટલે મહત્વનું શહેરનું કેન્દ્ર એટલે કે શહેરનું સ્થાન હતું. દક્ષિણ ભારતમાં દેવગિરી એટલે દૌલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું, બરાબર. દક્ષિણ ભારતની અંદર કયું શહેર તો કે દેવગિરી એટલે દૌલતાબાદ, અને ઉત્તર અને દક્ષિણને જોડતું એ જે સૌથી સમૃદ્ધ અને મહત્વનું શહેરી કેન્દ્ર હતું. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. તો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્ર તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો, બરાબર. મરાઠા લોકો છે એના સમયની અંદર નીચે લીટી કરતા જાજો. પુણે, ત્યાર પછી સતારા, ગ્વાલિયર અને વડોદરા આ શહેરોનો વિકાસ થયો હતો. કોના સામ્રાજ્યમાં તો કે મરાઠા લોકોના સામ્રાજ્યમાં. તો વિદેશી પ્રજાઓ છે જે યુરોપિયન પ્રજા છે ભારતની અંદર આવી, બરાબર, અને ભારતમાં એમણે પોતાની કંપનીઓ સ્થાપી. તો એના લીધે તો કે ભારતની અંદર દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરત જે છે એના શહેરી કેન્દ્રો તરીકે એનો વિશિષ્ટ પ્રકારનો વિકાસ છે થયો હતો. ત્યાંથી આગળ વાત કરીએ. વિજયનગરની રાજધાની હમ્પી હતું, બરાબર. વિજયનગરની રાજધાની કઈ હતી? હમ્પી. નીચે લીટી કરજો. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી છે, બરાબર. હમ્પીની અંદર જે વિદેશી પ્રવાસીઓ, વિદેશી મુસાફરો આવ્યા છે એણે હમ્પીની અંદર જે વિશિષ્ટ પ્રકારનું હુન્નર ઉદ્યોગ, જે કલા ઉદ્યોગ છે એની માહિતી આપેલી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓ યુરોપ સુધી જતી હતી, બરાબર. વિજયનગર છે ત્યાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને જે મરી મસાલા છે, બરાબર, મરી મસાલા, તેજાના મલમલ, આ બધી ચીજ વસ્તુઓ છે યુરોપ એટલે કે વિદેશ સુધી જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, બરાબર. હમ્પી છે ત્યાંથી 3 પ્રકારના સોનાના સિક્કા, સુવર્ણ એટલે સોનાના સિક્કા મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું, બરાબર. સોનાના સિક્કા મળી આવ્યા, એના ઉપરથી શું સાબિત થાય છે કે એ સમયે હમ્પી છે એ હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું સૌથી મહત્વનું અને મોટું કેન્દ્ર હતું. આગળ વાત કરીએ. ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું, બરાબર. ગુજરાતની અંદર જે ભરૂચ અને ખંભાત આ 2 બંદર પછી વાત કરીએ 16મી સદીમાં, તો 16મી સદીમાં સુરત છે એ ભારતનું સૌથી મહત્વનું વેપાર માટેનું કેન્દ્ર ગણાતું હતું. વીરજી વોરા અને ગોપી મલ્લિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા. નીચે લીટી કરજો. વીરજી વોરા અને ગોપી મલ્લિક જેવી વિશ્વવિખ્યાત એટલે વિશ્વમાં પ્રસિદ્ધ જે સોદાગરો, બરાબર, માલ છે એનો ત્યાં સાટું કરતા હોય, તો આવા જે સોદાગરો છે ક્યાં રહેતા હતા? સુરતમાં. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. નીચે લીટી કરજો. સુરતમાં 17મી સદીમાં કયા ઉદ્યોગોનો વિકાસ થયો હતો? તો કે મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાનો જે ઉદ્યોગ છે એનો વિકાસ થયો હતો. જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો, બરાબર. આજે પણ આપણે જોઈએ છે કે જરી ભરત માટે જો કોઈ સૌથી અગત્યનું ને મહત્વનું સ્થળ કે કેન્દ્ર હોય તો એ સુરત છે.
હાલમાં પણ જરી ભરત માટે સુરત છે એ આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. અને બીજું કે હીરા ઉદ્યોગ માટે પણ સુરત છે એ આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. એટલે જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર છે એ સુરતથી કરવામાં આવતો હતો. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારીઓ સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. બરાબર, સુરત છે આંતરરાષ્ટ્રીય બંદર, આંતરરાષ્ટ્રીય એટલે વિદેશી વેપાર છે એ સુરત બંદરેથી થતો. બરાબર છે, વિદેશી વેપારીઓ છે એ ભારતનો જે કોઈ પણ માલ સામાન છે એ ખરીદવા માટે સુરત બંદરે આવતા હતા. અને યુરોપિયન વેપારીઓની અનેક વેપારી સંસ્થા છે એ પણ ત્યાં સુરતની અંદર હતી. સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા. નીચે લીટી કરજો, સુરતમાં ક્યાં ગોદામ એટલે વેપારી મથક. બરાબર છે, તો મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ અને ગળી, બરાબર, આપણે જે કલર કરવાની જે બ્લુ કલરની જે ગળી આવે છે એને આ મોટા જે ગોદામો, મોટી ફેક્ટરી છે એ ત્યાં સુરતમાં હતી. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશી વ્યાપારને પરિણામે આનુષંગિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાનો ઉદ્યોગ, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો હતો. બરાબર, સુરતની અંદર જે ઉદ્યોગ ધંધા ચાલે છે એના લીધે તો કે વિદેશ વેપારને પરિણામે, બરાબર, સુરતની અંદર જે ઉદ્યોગ ધંધા છે એના લીધે અને વિદેશી વેપારને લીધે આનુષંગિક જે હુન્નર ઉદ્યોગો છે, બરાબર છે, જેવા કે ગોદામો, બરાબર, જે કોઈ પણ માલ સામાન છે એને ત્યાં રાખવામાં આવતો હોય. ત્યાર પછી પેકિંગ, જે કોઈ પણ માલ સામાન છે એનું પેકિંગ કરવામાં આવતું હોય. વહાણ બનાવવાના ઉપયોગ, બરાબર છે, વહાણ છે એને બનાવવું અથવા તો બાંધવા માટેનો જે ઉદ્યોગ છે એ. નિવાસની વ્યવસ્થા એટલે સુરતની અંદર કોઈ પણ વિદેશી વેપારીઓ છે એ આવ્યા હોય તો એને રહેવા માટેની વ્યવસ્થા છે એ પણ ત્યાં જોવા મળે છે. ત્યાર પછી વણાટ કામ, કાપડ છે ને વણવાનું કામ. છાપ કલા એટલે કાપડ છે એની ઉપર છાપ કામ કરવું. ત્યાર પછી ધાતુ કલા એટલે જે કોઈ પણ ધાતુ છે એમાંથી ચીજ વસ્તુઓ બનાવવી. બરાબર, આ બધા જે કોઈ પણ ઉદ્યોગો છે એનો વ્યાપક પ્રમાણમાં એટલે કે વધુ પ્રમાણમાં વિકાસ થયો હતો. એટલે આ રીતે સુરત છે એને તો કે સૌથી મહત્વનું કેન્દ્ર છે ગણાવી શકાય છે. તો આ રીતે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર તો કે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ સ્થાપત્ય છે, જે બાંધકામ છે એ થયા. ત્યાર પછી વેપાર માટે તો કે અલગ અલગ જે કોઈ પણ શહેરો છે એનો વિકાસ થયો. વેપારીઓ અને કારીગરો છે એણે તો કે વેપાર કરી અને જે કોઈ પણ આવક છે, જે આર્થિક સમૃદ્ધિ છે, બરાબર છે, એ વધારી છે. તો અહીંયા આપણું ચેપ્ટર છે પૂરું થાય છે. હવે હોમવર્કની અંદર તમારે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3, બરાબર, આ ત્રણેય તમારે હોમવર્કમાં કરવાના છે. પેજ નંબર 26માં આપેલા છે. પ્રશ્ન 1માં 5 MCQ છે, પ્રશ્ન 2માં ટૂંકમાં ઉત્તર આપો, પ્રશ્ન 3 ખરા ખોટા. ટૂંક નોંધ અગાઉ મેં તમને આપી જ દીધેલી છે, બરાબર, એટલે ટૂંક નોંધ કરવાની નથી. એટલે આ હોમવર્ક છે એ તમારે કરવાનું રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. અહીંથી આગળ આવતા વિડીયોની અંદર જોઈશું. અસ્તુ, જય હિન્દ.